અત્યારે આખા રાજ્યની અંદર ચોમાસાનો માહોલ છે અને આ બધાની વચ્ચે લોકો જે છે, ખાસ કરીને એવા લોકો કે જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે, તેઓ પાણી ભરાવાને કારણે પહેલેથી જ હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આ શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, આ સમસ્યા બધે સરખી જોવા મળી રહી છે। અને આ બધાની વચ્ચે હવે ક્યાંક જે રસ્તાના વિકાસના કામો હોય તેમાં પણ તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકો ભારે પરેશાનીમાં મુકાયા છે। ગાંધીનગરથી જે વિકાસના કામો મંજૂર થાય એ આદિવાસી વિસ્તારો અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં આવતા એ વિકાસ ક્યાં ખોવાઈ જાય છે તે એક મોટો સવાલ છે। ઘટના શું છે, વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। વાત કરવી છે દાહોદની કે જ્યાં દાહોદના ફતેપુરામાં ફક્ત 2 અઠવાડિયા પહેલા જ બનેલો જે રોડ જે છે એ હદે ધોવાઈ ગયો છે। તેના દ્રશ્યો પણ આ વિડીયોમાં અમે આપને બતાવીશું, પરંતુ આ દ્રશ્યો જોઈને તમને પણ એમ થશે કે આવા વિસ્તારોમાં રહેવા કરતાં તો શહેરોમાં જ રહેવા જતા રહેવું સારું। અને મોટી સંખ્યામાં જ્યારે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકો એ શહેરી વિસ્તારમાં રહેવા માટે આવે છે તો એની પાછળ ઘણી બધી સમસ્યાઓનો ભોગ બનેલા લોકો હોય છે। એની પાછળ એ લોકો હોય છે કે જેમને તેમનું જે આખું જીવન જે આ પ્રકારની સામાન્ય સમસ્યાઓમાં પસાર નથી કરવું। એક રસ્તાની જે હાલત જે છે એ રસ્તાની પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને જ્યારે પણ ચોમાસું આવે એટલે જે ભ્રષ્ટાચાર થયો હોય છે તે આ ભ્રષ્ટાચાર પોત પ્રકાશે છે અને જે રસ્તાની હાલત થાય છે તેને જોઈને લોકોને પણ એમ થાય કે આખરે આવી સ્થિતિમાં રહેવાનું કેવી રીતે। ત્યારે દાહોદના ફતેપુરાના આ દ્રશ્યોમાં કઈ રીતે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સાથે જ ગ્રામજનો જે છે તે શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। બન્યો હતો ત્યારે મેં આ સરકારી તંત્રને ધ્યાનમાં દોર્યું હતું કે આ કાચું મટીરિયલ્સ વાપરે છે, ત્યાર છતાં તદુપરાંત આ લોકોએ રસ્તો બનાવી દીધો છે ને હવે આ રસ્તાની હાલત એવી છે કે કાંકરી, કપચી, રેતી, સિમેન્ટ બધું રસ્તાનું ધોવાઈને બહાર આવી ગયું છે, પણ કોઈ ધ્યાન દોરતું નથી। અમારે અહીંના વોર્ડના લોકોની એવી રજૂઆત છે કે આ રસ્તો નવેસરથી પૂર્ણ બનવો જોઈએ ને સરકારના જે ધારાધોરણ મુજબ જે પ્રમાણેનો એસ્ટિમેટ પાસ થયેલો હોય એ કાયદેસરની દેખીતી રીતે જે લોકોની ટાઈમ લાંબા ટાઈમ પછી બી આ રોડ બન્યો છતાં બી રોડની પરિસ્થિતિ એવી છે કે 15 દિવસ બી નથી થયા ને રોડ આખો પૂરો થઈ ગયો છે। હજુ વરસાદ તો પૂરો પડ્યો નથી ને વરસાદ પૂરો વ્યવસ્થિત પડશે તો શું થશે એ વિચાર કરવાની વસ્તુ છે કે આ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો છે રોડ કેવો છે, જાતે આવીને તપાસ કરો ખબર પડે કઈ રીતનું છે, એમ કે કોઈને કોઈ પડેલી નથી એવું તો વધુ વધારે પડશે, બધું ધોવાઈને નવડું થઈ જશે। અગાઉ 18-19 તારીખના રોજ આ રસ્તો બન્યો હતો। મેં અગાઉ પણ રસ્તો બનતા પહેલા પણ રજૂઆત કરી હતી કે આ રસ્તાનું કાચું મટીરિયલ આ લોકો વાપરે છે, જે સરકારના ધારાધોરણ મુજબ એસ્ટિમેટ જે પાસ થયેલો છે એ પ્રમાણેનો રસ્તો બનાવવામાં આવેલો નથી। ખાલી કોન્ક્રીટ, કપચી, રેતી, સિમેન્ટ, કાચો માલ વાપરીને રસ્તો ખાલી બનાવી દેવામાં આવેલ છે। અમારા વોર્ડના નાગરિકોની એવી રજૂઆત છે કે જે ગ્રામ પંચાયતના જે વહીવટી છે એ લોકો આ રસ્તો સ્વૈચ્છિક ધોરણે જે સરકારના નિયમોને આધીન હોય એ એસ્ટિમેટ પૂરેપૂરો ચોખ્ખો વાપરીને આ રસ્તો બનાવવો જોઈએ। જ્યાં હાલની તારીખની અંદર આ રસ્તા પૂરેપૂરો જર્જરિત થઈ ગયેલો છે અને 14 દિવસની અંદર ધોવાઈ ગયેલો છે આખો રસ્તો પૂર્ણ। તો નવેસરથી બનાવવા અમારા લોકોની રજૂઆત છે। અંકુર શાહ। તો આ દ્રશ્યો અમે આપને જે બતાવી રહ્યા છીએ તેમાં સતત ગાંધીનગરથી જે પ્રકારે વિકાસના દાવા અને જે પ્રકારે સરકારી જાહેરાતોમાં પણ કહેવામાં આવતું હોય છે કે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ પહોંચ્યો છે, પરંતુ આ ખૂણાનો જ વિસ્તાર છે અને ત્યાંના લોકો જે છે એ તો સતત ફરિયાદ કરી રહ્યા છે। ગાંધીનગરથી જે લાખો કરોડો રૂપિયાના ખર્ચે કામ મંજૂર થયા હોય તો પછી એ વિસ્તાર સુધી પહોંચી કેમ નથી શકતા? આખરે એ વિકાસ અને તેની માટે ખર્ચેલા આ રૂપિયા જે છે એ કોની તિજોરીમાં ભરાઈ જાય છે તે એક મોટો સવાલ છે। અત્યારે આ રસ્તાની જ્યારે સ્થિતિ છે, આ સ્થાનિકો જે છે પોતાના ઘરની બહાર નીકળી નથી શકતા, તેમનું જનજીવન જે છે એ આ રસ્તાની સમસ્યાને કારણે ખોરવાઈ ગયું છે। જે નોકરિયાત વર્ગ છે તે પોતાના ઘરની બહાર નથી નીકળી શકતો, પોતાના કામધંધા જે સાચવી નથી શકતા, જે બાળકો જે છે તે સ્કૂલે નથી જઈ શકતા। એટલે આ પ્રકારે જનજીવનને ફક્ત આ રસ્તાની સમસ્યાને કારણે કેવા પ્રકારે હાલાકી ભોગવવી પડે છે। પરંતુ આ વિસ્તાર જે છે, જો કોઈ શહેરી વિસ્તાર હોત, જો આ વિસ્તાર જે છે એ કોઈ ગાંધીનગરનો કોઈ રસ્તો હોત તો કદાચ એ
રસ્તાની હાલત અત્યારે ચોમાસામાં આ પ્રકારની તો બિલકુલ જોવા ન મળત. એટલે ક્યાંક અંતરિયાળ વિસ્તારના લોકોના મનમાં પણ એવી લાગણી છે કે શું અમે અંતરિયાળ વિસ્તારોમાં રહીએ છીએ, શું આ આદિવાસી વિસ્તાર છે એટલા માટે અમારી સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ તમામ સવાલો જ્યારે ઉઠ્યા છે ત્યારે આ બધાની વચ્ચે હવે આ સ્થાનિક તંત્ર જે છે તેની આંખ ક્યારે ઉઘડે છે અને આ રસ્તાના સમારકામની કામગીરી ક્યારે થાય છે તે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.